पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી
ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવના પરાક્રમી નામમાં આપ સર્વને આજના સુંદર દિવસની અને સાંજની પ્રેમી સલામ પાઠવતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. અને વિશેષ આ તક મને જે આપવામાં આવી છે કે આજે હું પ્રભુનું વચન આપની સમક્ષ લાવું આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં, ત્યારે ખરેખર સર્વપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને આપણા માનનીય બિશપ સાહેબનો પણ હું ખાસ આભાર માનું છું. અને અમારા મંડળીના આણંદ મંડળીના પાળક સાહેબ રેવરન્ડ નિલેશ વાઘેલા સાહેબનો પણ આ સમયે ખાસ આભાર માનવાની તક લઈ લઉં છું. પ્રભુના વચનો આપણે સૌ જાણીએ છીએ એમ એ જીવંત અને પવિત્ર વચનો છે, સમર્થ વચનો છે. યર્મિયાના પુસ્તકમાં યર્મિયા પ્રબોધક કહે છે કે એ તો અગ્નિ સરખું અને ખડકને ફોડનાર હથોડા સમાન એ વચન છે. ત્યારે એ વચન આપણા સર્વના જીવનમાં અનેક રીતે કાર્ય કરે છે. અને આજે પણ જે વચનો તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું એ વચન પણ ખરેખર આપના જીવનમાં એ કાર્ય કરશે અને પ્રભુ સાથેના સંબંધમાં તમને વધુ દૃઢ અને મજબૂત કરશે એવી મારી અંતરની ઈચ્છા અને પ્રાર્થના છે. અને આવો આપણે વચનમાં જઈએ એ પહેલાં પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પવિત્ર પરમેશ્વર પિતા, સર્વ સમર્થ અને પરાક્રમી ઈશ્વર, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા અમારા દેવ, પ્રભુ આ સમયે અમે તમારા કૃપાસન પાસે નમ્યા છે. પ્રભુ ત્યારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો જય જયકાર કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે મહાન અને ગૌરવી પરમેશ્વર છો, દયાળુ અને કૃપાળુ દેવ છો ઈશ્વર પિતા. અને પ્રભુ તમારી કૃપા પ્રભુ તમે અમારા પર નિરંતર વહેતી રાખી છે. પ્રભુ તમે અમને પ્રેમ કર્યો છે અને પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુ તમે અમને ખંડી લીધા છે પ્રભુ. અને પ્રભુ એ તારણનો હર્ષ પ્રભુ તમે અમને આપ્યો છે પ્રભુ. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. પૃથ્વી પરના જીવનમાં પ્રભુ જોઈતા હરેક ઉત્તમ આશીર્વાદો આપ્યા છે પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આ સાંજના સમયના માટે પણ પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા બાળકો તરીકે પ્રભુ જ્યારે અમે પ્રભુ અમારા ગુજરાત ડાયોસિસની જે વ્યવસ્થા છે ઓનલાઈન પ્રભુ બાઇબલ સ્ટડી થાય અને એમાં આજે પ્રભુ અમે જ્યારે એકત્ર મળ્યા છે ત્યારે પ્રભુ અમારી ખાસ પ્રાર્થના છે પ્રભુ આ સમયને પ્રભુ તમે
આશીર્વાદિત કરજો. વિશેષ પ્રભુ તમારા જીવંત અને પવિત્ર વચનોનું મનન કરાવવાને માટે પ્રભુ મને તમારી ખાસ કૃપા આપજો. તમારા લોકોને ખાસ કૃપા આપજો ઈશ્વર પિતા. અને પ્રભુ અમે બધા સાથે મળીને પ્રભુ આ તમારા જીવંત અને પવિત્ર વચનો પ્રભુ એનું મનન કરીએ પ્રભુ, સાંભળીએ પ્રભુ. અને પ્રભુ ફક્ત સાંભળનારા જ નહીં પરંતુ પાળનારા બનીએ પ્રભુ. અને એ રીતે પ્રભુ તમને મહિમા આપનારા તમારા બાળકો બનીએ એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માગી લઈએ છીએ. તમારા સામર્થ્યવાન અને પરાક્રમી મુજબમાં સોંપાઈએ છીએ પ્રભુ. તમે અમારું બળ અને જ્ઞાન બનો. આ અમારી પ્રાર્થના અમારા તારનાર અને મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવ અને પરાક્રમમાં પ્રાર્થી છે. માટે પિતા અમારી આ પ્રાર્થના સાંભળતોનો અંગીકાર કરો. આમેન. સો પ્રેઝ ગોડ, હાલેલુયા. આજનો જે શાસ્ત્ર ભાગ છે એ તો યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 1-12 કલમ. બહુ જાણીતો શાસ્ત્ર ભાગ છે. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે આપણને જણાવે છે. યોહાન 8:1-12. પણ ઈસુ જૈતુનના પહાડ પર ગયો. પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યો ત્યારે સઘળા લોક તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વચમાં ઊભી રાખીને તેઓ તેને કહે છે કે, ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી. તો તું તેને વિશે શું કહે છે? પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતાં તેઓએ એ કહ્યું. પણ ઈસુએ નીચા વળીને ભોંય પર આંગળીએ લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યું. ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. ફરી તેણે નીચા વળીને આંગળી વડે ભોંય પર લખ્યું. તેઓએ એ સાંભળીને ગરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે, બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે, પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. આ પ્રભુના જીવંત અને પવિત્ર વચનો છે. પ્રભુ આ વચનો સમજવાને માટે આપણ સર્વને તેની ખાસ કૃપા આપે એ જ પ્રાર્થના છે. આ જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એમાં જે વ્યભિચાર કરતા એક સ્ત્રી જે શાસ્ત્રીઓ અને ફરીસીઓએ પકડી એની વાત કરવામાં આવી છે. એટલે તમે જુઓ તો એ વ્યભિચાર કરતી સ્ત્રી જ્યારે એને પકડીને લોકો લાવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે, ત્યારે તમે એની મનસ્થિતિ કલ્પી શકો કે એની મનસ્થિતિ કેવી હશે. બરાબર છે? કારણ કે એને શું થાય? મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે કહે છે કે એને પથ્થરે મારવી પડે અને પથ્થરે મારે તો શું થાય કે એનું મૃત્યુ પણ થઈ શકે. બરાબર છે? પરંતુ અહીંયા એક બાબત એ બને છે કે શાસ્ત્રીઓ અને ફરીસીઓ એ સ્ત્રીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લઈ આવે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે આ પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે એમણે શું કર્યું? એમણે તો એમના પ્રેમના સંદેશા ફેલાવ્યા. બરાબર છે? દરેકને પ્રેમ કર્યો અને માદાઓને સાજા કર્યા. બરાબર છે? લોકોને એમણે બોધ કર્યો. અને અહીંયા પણ લખેલું કે જૈતુન પહાડ પર ગયો, તે પરોઢિયો તે ફરી મંદિરમાં આવ્યો ત્યારે સગળા લોકો તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને
બોધ કર્યો. દ્રષ્ટાંતમાં પ્રભુ લોકોને સમજાવતા હતા, જ્ઞાન આપતા હતા અને તારણની વાત કહેતા હતા. એ સુવાર્તા કે પસ્તાવો કરો, વિશ્વાસ કરો અને પાપથી પાછા ફરો, કારણ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં આવ્યા ત્યારે કહે છે કે જગત તો કેવું થઈ ગયું, એ ખડબડી ગયું. આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુનો જન્મ થયો ત્યારે હેરોદ રાજા, બરાબર છે, હેરોદ રાજાએ શું કર્યું કે 2 વર્ષથી નાના બાળકો જે જન્મેલા હતા એ બધાને મારી નાખવા માટેનો હુકમ આપ્યો, કારણ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ મારી નાખવા માંગતો હતો. શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ જે ધર્મના એ ઠેકેદારો હતા એ સમયના, બરાબર છે, એ લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનથી શું થઈ ગયા, વિસ્મિત થઈ ગયા. અને એ પ્રભુ ઈસુ એ જે ઘણા બધા ચમત્કારો કરતા હતા, માતાઓને સાજાપણું આપતા હતા, ભૂખ્યાઓને ખવડાવતા હતા, બરાબર છે. આપણે જોયું છે કે 2 માછલી અને 5 રોટલીમાંથી એ કેટલા 5000 લોકોને જમાડે છે. એટલે એવા ચમત્કારિક કૃત્યો પ્રભુ કરતા હતા. એને લઈને કહે છે કે આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે એના પર દોષ મૂકવાને માટે કહે છે કે લાગ શોધતા હતા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ પેલી સ્ત્રીને લઈને આવે છે. હવે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એ સ્ત્રીને લાવે છે ત્યારે એ સ્ત્રીને માટે શું થઈ શકે એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ જાણતા નહોતા. એમના મનમાં એમ કે પ્રભુ પણ કદાચ એના ઉપર દોષ મૂકે અને એ પ્રભુ પણ કહે છે કે કદાચ દોષમાં મુકાય, કારણ કે જે મરણની જે દંડાજ્ઞા છે એ આપવાનો અધિકાર એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ પાસે નહોતો, સાંહેદરીની સભા પાસે પણ નહોતો. એ મરણની દંડાજ્ઞા એ રોમન સરકાર જ આપી શકે, રોમન ગવર્નર, બરાબર છે. અને એટલા માટે એ ઈસુને કહે છે કે એ ટ્રેપ કરવા માગતા હતા. આગળ તમે એની કલમમાં જુઓ તો એ 6ઠ્ઠી કલમમાં પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવવા માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ કહ્યું કે પણ ઈસુએ નીચા વળીને ભોંય પર આંગળીએ લખ્યું. એટલે ઈસુનું પરીક્ષણ કરવાના માટે તેઓ આ સ્ત્રીને કહે છે કે એની પાસે લઈ આવેલા. પરંતુ અહીંયા એક બાબત હું તમને કહેવા માગું છું કે સ્ત્રી એ વ્યભિચારી હતી, પરંતુ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ છીએ, બરાબર છે, ત્યારે પ્રભુની પાસે શું મળે છે, એ પ્રેમ મળે છે ઈસુ પાસે, બરાબર છે. શું મળે છે બીજું, માફી મળે છે, કારણ કે આપણો પ્રભુ કેવો છે, એ દયાળુ છે, કૃપાળુ છે અને કોપ કરવે ધીમો છે. અને તમે જુઓ તો તમને બાઇબલમાં એવું કોઈ પણ ઉદાહરણ મળશે નહીં કે ઈસુએની પાસે કોઈ ગયું અને કહે છે કે પ્રભુએ એને શિક્ષા કરી હોય, બરાબર છે. તો પ્રભુએ અહીંયા પણ આ સ્ત્રી સાથે કેવો વ્યવહાર કર્યો એ આપણે જોઈએ છે આગળ, બરાબર છે. અને જ્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુ આંગળી પર નીચે ભોંય પર આંગળીથી લખતા હતા, તેઓએ તેને પૂછ્યું ત્યારે પ્રભુએ એ લોકોને શું કીધું, શાસ્ત્રીઓને ફરોશીઓને, કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે કહે છે કે એ પહેલો પથ્થર એને મારે, બરાબર, એ સ્ત્રીને. અને એ પછી શું બન્યું કે જે લોકો શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ સ્ત્રીને લઈને આવેલા એ બધા કહે છે કે એક પછી એક એ કહે છે કે ત્યાંથી નીકળી ગયા, કારણ કે તેઓ પણ કેવા હતા, પાપી હતા. અને આ જગતમાં આપણે જ્યારે રહીએ છીએ ત્યારે આપણે પણ કેવા છે, એ પાપી મનુષ્યો છે, બરાબર છે. અને આપણે પાપી છે માટે આપણે પણ આપણા પાપોની માફીને માટે કોની પાસે જવાની જરૂર છે, ઈસુ પાસે જવાની જરૂર છે, કારણ કે આપણો ઈસુ કેવું છે, એ દયાળુ છે, કૃપાળુ છે.
અને ફક્ત પાપોની માટે જ નહીં, આપણે ઘણીવાર આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, મુશ્કેલીઓ હોય છે, બરાબર ને? ઘણીવાર હતાશા, નિરાશા આપણા જીવનમાં રાજ કરતી હોય છે, બરાબર છે? અને ત્યારે એવામાં આપણે ઘણીવાર ખૂબ જ એકલતા અનુભવતા હોઈએ છીએ અને આપણને એ વખતે કદાચ આપણા સગાવાલાઓ, મિત્રો પાસે જઈએ તો કદાચ આપણને એ સહાય કે એ જોઈતું બળ કે હૂંફ આપણને મળતી નથી. પરંતુ આપણને ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે એમણે આપણને એ પ્રભુ ઈસુ આપ્યા છે. એ પ્રભુ ઈસુ કે જે આપણા મિત્ર છે, કે જેને આપણે આપણા દુઃખ, આપણા શોક, આપણી ગ્લાની જે કંઈ હોય એ બધું જ આપણે તેમને કહી શકીએ છીએ. અને જ્યારે આપણે આપણા પ્રશ્નો, મુશ્કેલીઓ કે બીજી કોઈ પણ બાબત હોય, જો આપણે ઈસુની પાસે જઈએ છીએ તો ઈસુ આપણને શું કરે છે? એ નિરાશ કરતા નથી અને આપણને એ બળ આપે છે, હિંમત આપે છે. પ્રભુનું એક વચન કહે છે ને કે ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. પ્રભુ શું કરે છે? એ આપણને વિસામો આપે છે. અને યર્મિયા 29:11 પણ પ્રભુનું વચન આપણને બહુ ખરેખર ખૂબ જ ઉત્તેજન આપે છે કે જે ઈરાદાઓ હું તમારે માટે રાખું છું એ ઈરાદાઓ કેવા છે? શાંતિને લગતા છે, નહીં કે વિપત્તિને લગતા. એટલે ખરેખર બહુ અદ્ભુત બાબત પ્રભુએ આપણા જીવનને માટે વિચારી છે અને એના વિચારો કહે છે કે શાંતિને લગતા છે. આપણો પ્રભુ એવું નથી ઈચ્છતો કે એના બાળકો દુઃખી હોય, પરંતુ આપણે દુઃખી શાને માટે હોઈએ છીએ? કેમ હોઈએ છીએ? કારણ કે આપણા જીવનમાં એ પાપ રાજ કરે છે, બરાબર છે? અહીંયા પણ જે વ્યભિચારી સ્ત્રી હતી એને પણ કેમ પકડવામાં આવેલી? કારણ કે એ કહે છે કે વ્યભિચાર કરતા પકડાઈ હતી અને વ્યભિચાર એ એક પાપ છે અને માટે જ એને પ્રભુ પાસે લાવવામાં આવેલી. પરંતુ પ્રભુએ જ્યારે પેલા બધા એક પછી એક નીકળી ગયા અને ત્યાં હવે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એ સ્ત્રી જ એકલા રહી ગયા, ત્યારે પ્રભુએ એ સ્ત્રીને પૂછ્યું 10મી કલમમાં, ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? અને તેણે કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. એટલે પ્રભુ પાસે આપણે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણા દોષોની માફી આપે છે, બરાબર છે? એટલે પ્રભુ પાસે જવું એ ખૂબ જ અગત્યનું છે. અને બીજું, જ્યારે આપણે પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ જે આપણને માફી આપે છે, અને અહીંયા પણ પ્રભુએ એ સ્ત્રીને માફ કરી અને શું કીધું કે હું પણ તને દોષિત ઠરાવતો નથી, તું ચાલી જા, પણ શું કહે છે? હવેથી પાપ કરતી ના. હવેથી તારે એ તારું જીવન બદલવાની જરૂર છે, બરાબર છે? ભલાઓ, આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે અને આપણે ખ્રિસ્તીઓ કહેવાઈએ છીએ. પરંતુ જો આપણે આપણા જીવનનો વિચાર કરીએ તો શું ખરેખર આપણે ખ્રિસ્તીઓ છીએ? આપણે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ સર્વપ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા, કારણ કે તેઓ ખ્રિસ્તના જીવન પ્રમાણે ખ્રિસ્તને અનુસરનારા લોકો હતા અને માટે તેઓ ખ્રિસ્તી કહેવાયા પ્રથમ. ત્યારે આપણે આપણા જીવન વિશે વિચાર કરીએ તો ખરેખર હું શું કહી શકું કે હું ખ્રિસ્તી છું?
કારણ કે ખ્રિસ્તે તો એટલા બધા હાઈ સ્ટાન્ડર્ડ એવા મૂલ્યો આપણને આપ્યા છે કે આપણે કદાચ એ કરી ના શકીએ. બરાબર છે. પ્રભુએ શું કીધું છે આપણને? જેમ અહીંયા 12મી કલમમાં કીધું છે ને, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ જો આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા તારણહાર તરીકે સ્વીકાર્યા છે, તો કહે છે કે આપણું શું છે કે તે જીવન કેવું હશે? એ અંધકારમય નહીં હોય, પણ જીવનનું અજવાળું પામશે. પરંતુ ભલાઓ અત્યારે જો આપણે જોઈએ તો ઘણા બધા લોકો, મેં જેમ આગળ કીધું ને કે એમના જીવનો અત્યારે કેવા છે? અંધકારમય છે. ઘણા બધા પ્રશ્નો અને મુશ્કેલીઓમાં તેઓ એ ફસાયેલા છે. પરંતુ એ લોકોએ શું કરવાનું છે? એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે જગતનું અજવાળું છે એની સમક્ષ એ દ્રષ્ટિ કરવાની છે. આપણો મુદ્રાલેખ પણ કયો છે આ વખતે? હિબ્રુ 12:2. બહુ સરસ એ કલમ છે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદ લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે આપણા માટે વધસ્તંભનું એ મરણ સહન કર્યું. અને એ વધસ્તંભનું મરણ જે પ્રભુએ સહન કર્યું એ આપણા પાપોની માફીને માટે. અને એ કેવી બાબત હતી? એ સહેલી બાબત નથી. એ બહુ અઘરી બાબત હતી. કારણ કે એ વધસ્તંભ પર એમના મરણ પહેલાં એમને વધસ્તંભ ઊંચકાવીને પ્રભુને એ ગોલગોથાની ટેકરી પાસે લઈ ગયેલા. એ જે સમય હતો એ ભૂખ, તરસ, એ ફટકાની પીડા, એ કાંટાનો તાજ, બરાબર છે, અને એ બધી બાબતો પ્રભુએ સહન કરી અને વધસ્તંભ પર એ હાથ અને પગમાં એ ખીલા પ્રભુએ આપણા પાપોને માટે એ છે કે એ સહન કર્યા. એ બધું જો આપણે વિચારીએ તો આપણું અંતર રડવું જોઈએ. પરંતુ કહેવા દો આજે કે આપણે એ પ્રભુના મરણને આપણે ભૂલી ગયા છે. એ મરણને આપણે કે છે યશાયાના પુસ્તકમાં યશાયા કહે છે ને કે 53મા અધ્યાયમાં, પણ આપણે તેની કદર બૂઝી નહીં. બરાબર છે. એ પ્રભુના મરણને આપણે હજી સુધી એ સ્વીકાર્યું નથી. અને માટે ઘણીવાર આપણા જીવનોમાં જે નિરાશા, હતાશા, એ બધું બાબતો જોવા મળે છે ને, એ જોવા મળે છે. અને એ આનંદ એ જોવા મળતો નથી. કારણ કે પ્રભુના ઈરાદાઓ તો આપણે માટે કેવા છે? એ આનંદના છે, શાંતિને લગતા છે. પરંતુ એ પાપોને લીધે એ કહે છે કે આપણે આપણા ઈશ્વર અને આપણી વચ્ચે એ જે અંતર જે પેદા થાય છે, એ અંતર વધી જાય છે. અને એને લઈને જ આપણે કહે છે કે આપણા જીવનમાં એ પાછા પડીએ છીએ. માટે વાલાઓ, આ સમયે આપણા જીવનના માટે જે અગત્યની બાબત છે એ તો એ જ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે. પ્રભુને આપણા અગ્રેસર બનાવવાના છે, એના તરફ દ્રષ્ટિ રાખવાની છે. અને પ્રભુએ આપણને જે કરવાનું કહ્યું છે ને એ બધું કરવાનું છે. એ અઘરી બાબતો છે. પ્રભુનું જો તમે પહાડ પરનું ભાષણ જુઓ, બરાબર છે, કે મનમાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. તો એ શુદ્ધતા આપણે લાવવાની છે. એ નમ્રતા આપણે આપણા જીવનમાં એ ગ્રહણ કરવાની છે. અને ગલાતી 5:22 જે પાપો પાઉલ પ્રેરિતે લખ્યા છે કે દેહના કામો જે ખુલ્લા છે, એ ક્રોધ છે, ઈર્ષા, અદેખાઈ, લંપટપણું અને બીજા બધા એ કચકચ, એ બધા પાપો એ શું કરવાનું છે? આપણે આપણા જીવનમાંથી દૂર કરવાના છે.
કારણ કે એ બધા પાપો આપણા જીવનમાં એ ઘર કરી જાય છે અને એને લઈને કહે છે કે ઈશ્વર આપણાથી દૂર જાય છે. અને ઘણીવાર આપણા જીવનોમાં આપણે આપણી પ્રાર્થનાના પ્રત્યુત્તરો આપણને કદાચ મળતા નથી. તો વાલાઓ, આપણે એ બધી બાબતો આપણા જીવનમાંથી દૂર કરવાની છે અને આપણે આપણું જીવન એ પ્રભુએની ઈચ્છા અને યોજનામાં એ ચલાવવાનું છે. કારણ કે જ્યારે આપણે આ જગતમાં રહીએ છીએ ત્યારે અત્યારે આપણે આપણી રૂઢિકરણીઓ દ્વારા એ ઈશ્વર પિતાને મહિમા આપવાનો છે. અને પ્રભુએ તો એ ગજબનું શિક્ષણ આપ્યું છે, જે સહન કરવાની બાબત છે કે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમારે બીજો એને ધરવાનો છે. આ અઘરી બાબત છે, પરંતુ તમે જો એ બાબત કરો તો જ તમે ખ્રિસ્તીઓ કહેવાઓ. અને બીજી બાબત પ્રભુએ આપણને એમ કીધી છે કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો. તો આ અઘરી બાબતો પ્રભુએ આપણને કરવાની કીધી છે, અને જો આપણે એ બાબતો નથી કરતા તો આપણે સાચા અર્થમાં ખ્રિસ્તીઓ નથી. પ્રભુએ તમારા વેરીઓ માટે કહે છે પ્રાર્થના કરો, એ ભૂખ્યો હોય તો એને ખવડાવો. આ બધી બાબતો એ આપણા માટે એ પ્રભુ ઈચ્છે છે કે મારો શિષ્ય કે મને જે અનુસરનાર છે એ આ બાબતો કરે. બરાબર છે? એટલે આપણા જીવનમાં એ ખ્રિસ્ત દેખાવા જોઈએ અને એ આપણું જીવન કે છે કે એ સાક્ષીરૂપ હોવું જોઈએ. પવિત્ર આત્માના ફળની વાત, એ પવિત્ર આત્માના ફળ આપણામાં દેખાવા જોઈએ. પાઉલ પ્રેરિતનું જીવન તમે જુઓ તો કેવું હતું? એ મંડળીને સતાવનાર એ હતો, પરંતુ જ્યારે એને પ્રભુનો અનુભવ થયો અને પ્રભુએ એને પસંદ કર્યો ત્યાર પછી એનું જીવન બદલાઈ ગયું. એને માટે તો જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. અને પ્રભુને માટે એણે ઘણા બધા દુઃખો સહન કર્યા. એ ફટકા ખાધા, લાંગણો સહી, એ પથ્થરોનો માર ખાધો અને ઘણું બધું એણે સહન કર્યું. પરંતુ એનું નિશાન એક જ હતું કે પ્રભુએ જે મુગટ મારી માટે રાખી મૂક્યો છે એ મુગટ મારે એ પ્રાપ્ત કરવાનો છે. ભલાઓ, આજે આપણું ધ્યેય કયું છે? ખ્રિસ્તીઓ તરીકે. બરાબર? ખ્રિસ્તીઓ તરીકે હું શું ખ્રિસ્તને અનુસરનાર છું? શું ખ્રિસ્તે જે માર્ગો મને બતાવ્યા છે એ માર્ગો પર હું ચાલું છું? બીજાઓને હું ઉત્તેજન આપી શકું એવું મારું જીવન છે? શું સાક્ષીરૂપ મારું જીવન છે? કે પછી હું પણ આ જગતના વાનાઓમાં ખોવાઈ ગયો છું? અત્યારે તમે જુઓ ને તો સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો બધો છે અને એ સોશિયલ મીડિયા આપણો ઘણો બધો કિંમતી સમય એ કહે છે કે ચોરી લે છે. એ મોબાઈલ જે નાનું રમકડું અત્યારે એ બધાના હાથમાં હોય છે અને એ ઘણો બધો સમય એ આપણો કિંમતી સમય એ ચોરી લે છે. નો ડાઉટ એ ઘણું અગત્યનું પણ છે. ઘણીવાર તમે એમાં જે ઇન્ટરનેટ પર તમે જુઓ તો ખૂબ સારી માહિતી પણ હોય છે. બરાબર છે? પરંતુ ઘણા બધા લોકો અમુક બાબતો જોતા હોય છે અને એ બાબતોને લઈને કહે છે કે એ મોબાઈલ તમે જુઓ તો બાળકો પણ, નાના બાળકોને પણ એક જાતનું વ્યસન થઈ ગયું. જો તમે મોબાઈલ ના આપો એમને તો બાળકો પણ એ ધમાલ મચાવી દે. બરાબર છે? એટલે એ મોબાઈલને થોડો આપણે દૂર મૂકતા શીખવાનું છે, કારણ કે એ આપણો સમય ચોરી લે છે. અને પ્રભુની પાસે ક્વાઇટ ટાઈમની જે વાત છે ને, ક્વાઇટ ટાઈમ જે લોકો કરતા હશે એ લોકોને ખબર હશે કે ક્વાઇટ ટાઈમ પ્રભુની સાથે સંગતના જે આશીર્વાદો છે
એ કેવા અદ્ભુત હોય છે, એ પ્રભુ સાથેની સંગતનો આનંદ એ કેટલો અદ્ભુત હોય છે. ત્યારે એ બાબત આપણે કરવાની જરૂર છે. થોડો સમય આપણે પ્રભુને આપવાની જરૂર છે, પ્રભુ પાસે જવાની જરૂર છે. તો જ પ્રભુ એ આપણા જીવનમાં કાર્ય કરશે. કારણ કે જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ ને ત્યારે પ્રભુ આપણી પાસે આવે છે. અને જેમ આ સ્ત્રીને પ્રભુએ માફી આપી એમ આપણને પણ પ્રભુ માફ કરશે. અને પ્રભુ આપણી પાસે પણ એવી ઈચ્છા રાખે છે કે પ્રભુ જો આપણને માફ કરે છે તો આપણે આપણી વિરુદ્ધ જો કોઈએ કંઈ કર્યું છે તો આપણે તેઓને પણ માફ કરીએ. કારણ કે આપણા ખ્રિસ્તી જીવનમાં જો માફી ના હોય ને તો આપણું ખ્રિસ્તી જીવન એ ખ્રિસ્તી જીવન કહેવાય નહીં. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ વધસ્તંભ પર નું મરણ સહન કર્યું, પરંતુ એ જે લોકોએ એમને ખીલા માર્યા, એમની મશ્કરી કરી, ઠઠ્ઠા કર્યા, એ લોકોને શું કર્યું? એમણે માફ કર્યા કે પ્રભુ તું આ લોકોને માફ કર. અને એને લઈને જ આજે 2000 વર્ષ કરતાં વધારે થઈ ગયા એ વાતને, તો પણ આખું વિશ્વ એ પ્રભુના મરણને એ યાદ કરે છે. એ પ્રભુના અનુયાયીઓ આજે વિશ્વભરમાં સૌથી વધારે છે. બરાબર છે? એટલે એ પ્રભુ એ આપણો અદ્ભુત પ્રભુ છે, પ્રેમાળ ઈશ્વર છે. એની સમક્ષ આપણે એ છે કે દ્રષ્ટિ રાખવાની છે. અને એ ઈશ્વરની પાછળ એણે જે માર્ગો આપણને બતાવ્યા છે એ આપણે કરવાનું છે. અને એ આપણે કેવી રીતના કરી શકીએ? એ પ્રભુના વચનો, જીવંત અને પવિત્ર વચનો. ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને એ પ્રભુના વચનો મળ્યા છે કે જે જીવંત છે, સમર્થ છે, બે ધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. અને બધાનો અનુભવ હશે આપનો પણ કે જો પ્રભુના વચનો આપણે વાંચીએ છીએ ને તો એનાથી આપણને બળ મળે છે, ઉત્તેજન મળે છે. અને એ સંજોગ અને પરિસ્થિતિ ગમે તેવા હોય એની સામે એ ટકી રહેવાને માટે આપણને સામર્થ્ય મળે છે. કારણ કે એ પ્રભુના શિષ્યોએ પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં એ ઘણા બધા ચમત્કારો કર્યા અને એ પ્રભુની વાતો એ છે કે જગતમાં ફેલાવી. હા, પ્રેરિતોના કૃત્યોમાં તમે જુઓ તો પ્રભુએ એ લોકોને એક શિષ્યોને આજ્ઞા આપેલી કે તમે યરૂશાલેમથી જતા ના, પરંતુ જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને જ્યારે એ લોકો પર પવિત્ર આત્મા આવ્યો ત્યારે એ સામર્થ્ય પામ્યા અને એ અદ્ભુત અને પરાક્રમી કાર્યો કર્યા. આજે આપણે આપણા જીવનો તરફ દ્રષ્ટિ કરવાની છે અને આપણે વિચારવાનું છે કે શું હું પવિત્ર આત્મા પામ્યો છું? શું મારામાં એ પ્રભુનું સામર્થ્ય દેખાય છે? શું હું એ પ્રભુની પાસે જઉં છું અને એ સામર્થ્ય માગું છું? શું મારું કમિટમેન્ટ મારા પ્રભુ પ્રત્યે કેવું છે? શું પ્રભુની આજ્ઞાઓ માનું છું? એને પસંદ પડે એવું જીવન જીવું છું? શું મારો વિશ્વાસ એવો છે કે હું દેવને પ્રસન્ન કરી શકું? બરાબર? હિબ્રુનો પત્ર 11:6 કલમમાં કહે છે ને કે વિશ્વાસ વગર દેવને પસંદ કરવો એ શક્ય નથી. તો શું મારો વિશ્વાસ એવો છે? કારણ કે વિશ્વાસ વગર આપણે પ્રભુને પસંદ કરી શકતા નથી. અને છેલ્લે હિબ્રુ એનો 4થો અધ્યાય અને 15 અને 16ની કલમ હું તમારી માટે વાંચીશ અને પછી આ મારો અહીંયા મેસેજ સમાપ્ત કરીશ. કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. તો વાલાઓ, અહીંયા પ્રભુ આપણને આમંત્રણ આપે છે કે આપણે કૃપા એની પ્રાપ્ત કરવાને માટે હિંમતથી એની પાસે આવીએ. તો વાલાઓ, શું આપણે તૈયાર છે એ પ્રભુની પાસે જવાને માટે?
એની સમક્ષ બેસવાને માટે, એણે જે આપણને કહ્યું છે એ પ્રમાણે કરવાને માટે પ્રભુ આપણ સર્વને આ પ્રમાણે કરવાને, વિચારવાને અને આપણને એ પ્રમાણે કરવાને માટે સહાય કરે, એ જ પ્રાર્થના. ફરીથી ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર, માનનીય બિશપ સાહેબનો પણ પુષ્કળ આભાર, અને આપ સર્વ જેઓ મને સાંભળી રહ્યા છો સર્વનો પુષ્કળ આભાર. થેન્ક યુ. પ્રેઝ ગોડ એન્ડ હાલેલુયા. से ज्यादा, मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा. ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. लहरों ने छोड़ा, अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. तूने अपना लहू बहाया, गुनाहों को मेरे धोया, मैंने पाई है माफी यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा. जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी. जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह.
शांति यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल